વર્ષ 2026માં કેટલીક રાશિઓની કુંડળીમાં સરકારી નોકરીનો યોગ બનશે એટલે કે 2026માં એમની કુંડળીમાં નોકરીનો યોગ બની રહ્યો છે અને પ્રબળ રૂપે સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે અને જ્યારે સરકારી નોકરીનો યોગ બને તો પ્રાઇવેટ નોકરી જેમને જોઈએ છે તેમને તો આપોઆપ જ મળી જાય છે કારણ કે જ્યારે આટલો મોટો સરકારી નોકરીનો યોગ હોય તો પ્રાઇવેટ નોકરી તો મળી જ જાય છે તેથી બંનેને તમે સાથે રાખો પણ હું કેટલીક મુખ્ય રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું લગભગ 7 એવી રાશિઓ વિશે જણાવીશ જેમના માટે 2026માં સરકારી નોકરીનો પ્રબળ યોગ બનશે અને જો તેઓ પ્રયાસ કરે તો 100% તેમના સપના પૂરા થશે અને વિદ્યાર્થીઓ માટે 2026 ઐતિહાસિક બની શકે છે મહેનત કરવાવાળાની ક્યારે હાર નથી થતી અને વ્યક્તિ પોતાના કર્મો દ્વારા પોતાના ભાગ્યને બદલી શકે છે કર્મ પ્રધાન છે અને કર્મોથી પોતાના ભાગ્યની રૂપરેખા નક્કી કરી શકાય છે તો ચાલો જાણીએ કે 2026માં કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે અને આ બહુ પ્રબળ યોગ છે તો તમારે પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ પણ તે પહેલા કેટલીક વસ્તુઓ જણાવી દઉં કે સરકારના કારક સૂર્ય હોય છે સરકારી નોકરીના કારક સૂર્ય હોય છે પિતાના પણ કારક છે અને સરકાર સાથે જોડાયેલી જેટલી પણ ગતિવિધિઓ છે તેમનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે તો સૂર્યની સ્થિતિ પોતાની કુંડળીમાં જરૂર જોઈ લેવી તમારી જન્મકાલીન કુંડળીમાં સૂર્ય ક્યાં બેઠા છે તે જોઈ લો સૂર્યનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે સરકારી નોકરી માટે ત્યારબાદ ગુરુને જુઓ જે ભાગ્ય અને ધનના કારક છે શનિ કર્મ ફળદાતા છે અને તમે જે કર્મ કર્યા તેનું ફળ આપવાનો અધિકાર શનિનો છે તો શનિને પણ જોઈ લો અને ભાવચલિત કુંડળીને પણ જુઓ માની લો કે સૂર્ય તમારા દશમ ભાવમાં બેઠા છે તો ભાવચલિતમાં તે આગળ કે પાછળના ભાવમાં તો નથી જઈ રહ્યા ને જો કે આગળ કે પાછળ પણ જશે તો ત્યાં સારું જ ફળ આપે છે કારણ કે નવમ અને એકાદશ ભાવમાં પણ હોય તો દશમ ભાવમાં દિશા બળ પ્રાપ્ત કરે છે એક વસ્તુ બીજી પણ જોજો કે જો તુલા રાશિમાં પણ દશમ ભાવમાં સૂર્ય હોય તો ભલે પિતા સંબંધિત પરેશાની હોય પણ સરકારી નોકરી પ્રયાસ પછી આપી જ દે છે કારણ કે દશમ ભાવમાં ત્યાં સૂર્ય દિશા બળ પ્રાપ્ત કરે છે અને કુંડળી પોતાની રીતે બહુ સ્ટ્રોંગ થઈ જાય છે પણ ખેર ગુરુની સ્થિતિ જુઓ કે દશમ ભાવ સાથે કોઈ સંબંધ છે કે નહીં શનિની સ્થિતિ જોઈ લો અને લગ્નેશ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે લગ્ન એટલે આપણું શરીર તો આપણે જ નક્કી કરીશું કે આપણે જોબમાં જવું છે કે વેપારમાં જવું છે તો લગ્નેશને પણ જોવા જરૂરી છે કે લગ્નેશ કેટલા સ્ટ્રોંગ છે તો આ બધી વસ્તુઓ જોઈ લો તો ક્લિયર થઈ જશે કે તમારી કુંડળીમાં વાસ્તવમાં જોબનો યોગ બનેલો છે કે નહીં અને જો બનેલો છે તો 2026 કોને ફેવર કરી રહ્યું છે તે જાણીએ તો સૌથી પહેલી રાશિ હશે મેષ રાશિ મેષ રાશિ શા માટે કારણ કે 2 જૂનથી દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી ચોથા ભાવમાં આવશે આ હું રાશિ પર જણાવી રહ્યો છું તો તમે રાશિ અને લગ્ન બંને પર એપ્લાય કરી શકો છો બંને પર સચોટ બેસશે તો તમારા લગ્ન અને રાશિથી ચોથા ભાવમાં ઉચ્ચના થશે દેવગુરુ બૃહસ્પતિ 2 જૂનથી અને અહીં ગુરુનો હંસ નામનો પંચ મહાપુરુષ યોગ બનશે જે અત્યંત શાનદાર છે દશમ ભાવને જોશે કરિયરમાં મોટો ગ્રોથ આપવાવાળા છે મોટી સ્થિતિઓ તમને આપશે જોબ લાગવાનો યોગ આપશે સરકારી નોકરીનો યોગ આપશે વિદેશ સેટલમેન્ટનો યોગ આપશે મકાન વાહન બધું જ આપશે અને રાહુ તમારી રાશિથી 11મા ભાવમાં છે 2026માં લગભગ આખું વર્ષ થોડા સમય માટે છોડી દેવામાં આવે તો અહીં જ રહેશે તો રાહુ પણ ઊંચા પદ પ્રતિષ્ઠાને બતાવી રહ્યા છે મેષ રાશિ માટે તો મેષ રાશિ માટે અત્યંત શુભ છે અને સરકારી નોકરીનો પ્રબળ યોગ બનેલો છે તમારે પૂરો પ્રયાસ કરવો જોઈએ પછી ઓક્ટોબરમાં પણ ગુરુ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં જશે તો ત્યાં પણ તમારા માટે બહુ સારા રહેશે હવે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિ શા માટે કારણ કે શનિ તમારા 11મા ભાવમાં મીન રાશિમાં આખા 2026માં રહેશે રાહુ તમારા 10મા ભાવમાં રહેશે શનિની કુંભ રાશિમાં તો બહુ જ સારી સ્થિતિ છે બહુ શાનદાર છે
ગુરુ 2 જૂનથી તમારી કર્ક રાશિમાં તથા તમારી રાશિથી ત્રીજા ભાવમાં જશે તો લાભ ભાવને ગુરુ પણ જોશે અને ભાગ્ય ભાવને પણ જોશે તો શનિ, રાહુ અને ગુરુ આ ત્રણેય ગ્રહ વૃષભ રાશિ માટે 2026માં અત્યંત શાનદાર કરિયર અને સરકારી નોકરીનો યોગ બનાવી રહ્યા છે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ શા માટે? શનિ તમારી રાશિ અને લગ્નથી 10મા ભાવમાં ગુરુની મીન રાશિમાં છે જે બહુ સારું છે. કાળપુરુષની કુંડળી અનુસાર 10મા ભાવમાં મકર રાશિ આવે છે તો અહીં શનિ અત્યંત વિશિષ્ટ છે. બસ મહેનત કરવાની જરૂર છે. જબરદસ્ત સફળતા મળશે. સરકારી નોકરી અને પદ પ્રતિષ્ઠાનો યોગ બનશે. હવે 2 જૂનથી ગુરુ પણ કર્ક રાશિમાં જશે અને તમારી રાશિથી બીજા ભાવમાં જશે જે બહુ સારું છે. ગુરુ પણ તમને પૂરી રીતે સપોર્ટ કરવાવાળા છે અને રાહુની વાત કરીએ તો રાહુ 9મા ભાવમાં છે અને 2026માં આખું વર્ષ અહીં જ રહેશે તો રાહુ, ગુરુ અને શનિ ત્રણેય મિથુન રાશિને બહુ મોટી તક આપી રહ્યા છે અને સરકારી ક્ષેત્રમાં સફળતા માટે અત્યંત લાભદાયક સ્થિતિ છે. ચોથી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ માટે શા માટે? તો શનિ આજે તમારા 7મા ભાવમાં મીન રાશિમાં છે. 2026માં આખું વર્ષ અહીં જ રહેશે અને દિશાબળ પ્રાપ્ત કરીને બેઠા છે. દિગ્બલી થઈને બેઠા છે અને આ રાજયોગ કારક થઈને બેઠા છે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગમાં છે. રાહુ તમારી રાશિથી લગ્નથી 6ઠ્ઠા ભાવમાં છે. અહીં રાહુ રાજયોગ કારક માનવામાં આવે છે. 2 જૂન 2010નું કનેક્શન બનાવી રહ્યા છે એટલે કે 10મા ભાવ, 12મા ભાવ અને બીજા ભાવને પણ જોઈ રહ્યા છે તો સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા તમારી નક્કી લાગી રહી છે. કન્યા રાશિની ગુરુ બહુ સારી સ્થિતિમાં છે. તમારી રાશિથી લગ્નથી 11મા ભાવમાં 2 જૂને કર્ક રાશિમાં ગોચર કરશે તો પદ પ્રતિષ્ઠા, માન સન્માન અને કરિયર બધું જ પ્રદાન કરશે તો કન્યા રાશિ માટે અત્યંત શાનદાર છે. હવે કન્યા રાશિ પછી તુલા રાશિ. તમારી પણ સ્થિતિ બહુ સારી છે પણ થોડી નબળી છે. હવે તમારે આને પ્રયાસ કરીને વધુ સ્ટ્રોંગ કરવું પડશે. જો કે તુલા રાશિની અન્ય બધી સ્થિતિઓ ઠીક છે પણ જોબના મામલે થોડું નબળું દેખાઈ રહ્યું છે તો તમે તમારા પ્રયાસ 100%થી વધુ કરજો તો તમને સફળતા મળશે. જો પ્રયાસમાં કમી રહી તો તકલીફ થશે. ધ્યાન આપો શનિ તમારા ઘણા સારા છે. તમારા માટે યોગકારક હોય છે અને શનિ 6ઠ્ઠા ભાવમાં મીન રાશિમાં રહેશે. 6ઠ્ઠો ભાવ પ્રતિસ્પર્ધાઓનો છે, હરીફાઈનો છે તો જેટલી મહેનત કરશો તેના અનુરૂપ અહીં શનિ તમને લાભ આપશે અને રાહુ તમારા 5મા ભાવમાં કુંભ રાશિમાં આખું વર્ષ રહેશે. થોડા સમય માટે છોડી દઈએ તો અહીં રાહુ જ ડિસ્ટર્બ કરશે. રાહુ તમને તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત નહીં થવા દે. ધ્યાન ભટકાવી શકે છે અને જેમનું ધ્યાન ભટક્યું તેમને તકલીફ થશે. જો તમે એકાગ્ર થઈને મહેનત કરો તો રાહુ તમને ઘણો સપોર્ટ કરશે અને જ્યારે રાહુ સપોર્ટ કરી દે તો તમને સરકારી નોકરી મળવાથી 2026માં કોઈ રોકી શકતું નથી. ગુરુ તમારા 2 જૂન 2026 એ કર્ક રાશિમાં જશે તો આ પણ તમારા માટે સારું છે. તમારા માટે 10મ ભાવમાં દશમના કારક હોય છે ગુરુ. તો જો તમે તુલા રાશિના છો તો થોડું આને એડિશનલ મેં રાખ્યું છે બીજી રાશિઓની અપેક્ષાએ. તો આને મહેનતથી તમારે હાંસિલ કરવું પડશે. મહેનત કરશો તો સફળતા મળશે. હવે વૃશ્ચિક રાશિ આગલી રાશિ છે. વૃશ્ચિક રાશિ માટે 2026માં સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે. ગુરુ 2 જૂન 2026 એ તમારી રાશિથી લગ્નથી 9મ ભાવમાં તથા કર્ક રાશિમાં પોતાની ઉચ્ચ રાશિમાં જશે જે તમારા માટે સૌથી યોગકારક છે. તો શાનદાર કરિયર, ભાગ્ય, જોબની સ્થિતિ અને શિક્ષણમાં સફળતાનો યોગ ગુરુ બનાવી રહ્યા છે. શનિ તમારી રાશિથી લગ્નથી 5મા ભાવમાં રહેશે તો કર્મ ફળદાતા 5મા ભાવમાં છે તો વિદ્યાર્થીઓએ પોતાના કર્મો પર ધ્યાન આપવું જોઈએ. લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત થઈને આગળ વધવું જોઈએ તો શનિ તમને સફળતા આપશે. રાહુ 4થા ભાવમાં ધ્યાન ભટકાવશે પણ જો તમે એકાગ્રચિત્ત થઈને મહેનત કરો છો તો શનિ અને ગુરુ તમને એટલો મોટો સપોર્ટ કરી શકે છે કે 2026માં તમારી નોકરી લાગવાનો પ્રબળ યોગ બનશે. હવે આગલી જે ભાગ્યશાળી રાશિ છે તે છે મકર રાશિ. મકર રાશિની બહુ જ શાનદાર સ્થિતિ છે.
સૌથી શાનદાર સ્થિતિ છે. મકર રાશિ શા માટે? તો શનિ તમારા લગ્ન અને રાશિના સ્વામી તમારી રાશિથી લગ્નથી ત્રીજા ભાવમાં ગુરુની મીન રાશિમાં છે અને અહીં શનિ બહુ સારી સફળતા આપે છે, બહુ મોટી સફળતા આપે છે, ફાઇનાન્શિયલ ગ્રોથ આપે છે, જોબ આપે છે, કરિયર આપે છે અને અત્યંત મોટી ઉન્નતિ આપે છે. પાંચમા ભાવને ત્રીજી દ્રષ્ટિથી જોશે તો મહેનત કરજો, લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત થઈને આગળ વધજો તો શનિ તમને મોટી સફળતા આપશે. બસ કર્તવ્ય તમારું અને સાચા કર્મપથ પર તમારે ચાલવું પડશે. ગુરુની વાત કરીએ તો 2 જૂન 2026 એ ગુરુ કર્ક રાશિમાં અને તમારી રાશિથી સપ્તમ ભાવ લગ્નથી સપ્તમ ભાવમાં જશે. બહુ સારું છે. થોડા ગુરુને સ્ટ્રોંગ કરજો, પૂજા પાઠ મંત્ર જાપ ગુરુના કરો. ગુરુ તમને ઘણો સારો સપોર્ટ આપશે. જો કે 12 માના સ્વામી છે પણ મોટી સફળતા તેમ છતાં આપશે. રાહુ તમારી રાશિથી બીજા ભાવમાં એટલે કે કુંભ રાશિમાં આખું વર્ષ લગભગ 2026 રહેશે. 5 ડિસેમ્બર 2026 એ આ રાશિ પરિવર્તન કરશે તો રાહુ પણ બહુ સારો તમને લાભ આપી રહ્યા છે. 2 જૂન 2010નું કનેક્શન બનાવી રહ્યા છે રાહુ. તો સરકારી નોકરી, પદ પ્રતિષ્ઠા, બિઝનેસ વેપારમાં ઉન્નતિ અને પ્રાઇવેટ નોકરી દરેક પ્રકારની જોબ આપવા માટે સક્ષમ છે. મોટી ઉન્નતિ અને પદ પ્રતિષ્ઠા અહીં પ્રદાન કરશે તો મકર રાશિની સરકારી નોકરીના યોગ પ્રબળ રૂપે બની રહ્યા છે. 2026માં 1% પણ શંકા મગજમાં ના રાખતા. આગલી જે ભાગ્યશાળી રાશિ છે તે છે કુંભ રાશિ. મેં 7 રાશિઓ વિશે કહ્યું હતું તો 8મી તમે તુલાને રાખી શકો છો પણ તે મહેનતના અનુરૂપ ફળ મળશે. કુંભ રાશિ શા માટે? શનિ તમારી રાશિથી બીજા ભાવમાં છે, લાભ ભાવને જોઈ રહ્યા છે. રાશિ અને લગ્નના સ્વામી તમારા ધન ભાવમાં બહુ સારા છે. કરિયરમાં ઉન્નતિ, સરકારી નોકરીનો યોગ, પદ પ્રતિષ્ઠાનો યોગ, માન સન્માનનો યોગ અને સુખ સાધન, મકાન, વાહન, ભૂમિ ભવન બધું જ પ્રદાન કરવાવાળા છે. શનિ અને રાહુ તમારી રાશિ અને પ્રથમ ભાવમાં તમારા લગ્નમાં છે. બસ સાચા કર્મપથ પર ચાલો, મહેનત કરો. પાંચમા ભાવને જોશે તો વિદ્યાર્થી પોતાના કર્મના ફળને પામવા માટે સાચી દિશામાં ચાલે, ખૂબ મહેનત કરે, એકાગ્રચિત્ત થઈને મહેનત કરે અને ધર્મ સાથે જોડાઈને પૂજા પાઠ કરે તો રાહુનું પણ સારું ફળ મળશે. ગુરુ છઠ્ઠા ભાવમાં કર્ક રાશિમાં જશે 2 જૂન 2026 અને ગુરુ 2 જૂન 2010નું કનેક્શન બનાવશે. ગુરુ સરકારના પણ કારક હોય છે, ભાગ્યના અને જોબના પણ કારક હોય છે. સૂર્ય સમાન જ માનવામાં આવ્યા છે આમને. તો સરકારી નોકરી, પદ પ્રતિષ્ઠાનો યોગ અને ઊંચું પદ પ્રદાન કરવાની સ્થિતિ ગુરુ પણ બનાવી રહ્યા છે તો બહુ સારી સ્થિતિ ચાલી રહી છે આ રાશિઓ માટે. 7 રાશિઓ અને 1 તુલા રાશિ. થોડું ઘણા બધા લોકો મીન વિશે પણ પૂછી શકે છે. જુઓ, મીનની સાડાસાતી છે અને બહુ સારી સ્થિતિ નથી. બહુ મહેનતથી મીન રાશિવાળાઓને સફળતા મળશે. જો કે ગુરુ જે છે તે 2 જૂને તમારા માટે ફેવર કરશે. ગુરુ સારા થઈ જશે. કર્ક રાશિમાં જશે. તમારા રાશિ સ્વામી પણ સાડાસાતી ચાલી રહી છે. તમારી રાશિમાં શનિનું ગોચર ચાલી રહ્યું છે તો તમે એ અનુપાતમાં મહેનત જ નહીં કરી શકો, એટલો સમય જ નહીં આપી શકો. આળસ તમારો સમય ખરાબ કરી દેશે. આ વસ્તુનું ધ્યાન રાખજો. આળસથી બચો છો, મહેનત કરો છો, સાચા કર્મપથ પર ચાલો છો તો મીન રાશિ માટે પણ સ્થિતિ સારી છે. જો કે રાહુ તમને વારંવાર રૂકાવટ બનશે. તમારી રાશિ અને લગ્નથી 12 મામાં કુંભ રાશિમાં હોવાના કારણે તો મહેનત પર ભરોસો કરવો પડશે અને સાચા માર્ગદર્શન પર ચાલવું પડશે ત્યારે મીન રાશિને સફળતા મળશે.